નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ માંડવી 4 દરવાજા પાસે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી અને નેટ પેપર લીકના વિરોધમાં કોંગ્રેસ શહેર પ્રમુખ અદ્વિત જોશીની આગેવાનીમાં લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી। પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચેના ઘર્ષણને કારણે મામલો વધુ ગરમાયો હતો। ભાજપ સરકાર શરમ કરો, શરમ નહીં તો ડૂબ પડો। पेट्रोल डीजल नो भाव વધારો, पेट्रोल डीजल नो भाव વધારો, पेट्रोल डीजल नो भाव વધાरो। सीएनजी नीता विद्यार्थीઓને ન્યાય આપો, नीता विद्यार्थीઓને न्याय આપो। कांग्रेस द्वारा मोंघवारी અને નીટના મુદ્દે આંદોલન કરવામાં આવે છે, કારણ કે મોંઘવારીએ બેફામ માજા મૂકી છે। દૂધનો ભાવ હોય, પેટ્રોલ ડીઝલનો ભાવ હોય, આજે પ્રધાનમંત્રી મોંઘવારી ન બોલવા તૈયાર નથી। પ્રધાનમંત્રી પોતાના દેશ પર ધ્યાન આપવું જોઈએ, એની જગ્યાએ પ્રધાનમંત્રી વિદેશમાં જઈને મેલોડી રમી રહ્યા છે। અરે સાહેબ, પોતાના દેશ પર ધ્યાન આપો, આ મોંઘવારી બેફામ વજન પર ધ્યાન આપો, પેટ્રોલ ડીઝલના ભાવ પર ધ્યાન આપો, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાના સત્તાની મોંમાં પોતાના પદનો દુરુપયોગ કરીને પ્રધાનમંત્રી બેફામ વાણી વિલાસ કરે છે, પણ પોતા પર ધ્યાન નથી આપતા। બીજી બાજુ ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી, પણ એ શિક્ષણ મંત્રી કહેવા લાયક નથી, કારણ કે નીટના પેપર વારંવાર ફૂટી રહ્યા છે। ક્યારે સાહેબ ધ્યાન આપશો? 10 લાખ યુવા છે, એ સાથે પાસે બીજા 2 કરોડ પરિવારનો સવાલ છે, એટલે તમે 10 લાખ યુવાનો તો વિચારો। તમે થોડી પણ શરમ હોય ને, પોતાના પદ પરથી રાજીનામું આપી દો અને દેશના યુવાન ન્યાય આપો।